મિનિસ્ટરની પત્ની હોય તો શું થયું? એમના માથે એક્સ્ટ્રા શિંગડા હોય છે. મેનેજર સાહેબ, અમારા જેવું કોઈ હોત અને સેન્સરમાંથી અવાજ આવત તો તમે અમને જવા દેત? અમારી બેગ ચેક કરત ને? આમની પણ કરો. એ આ તું શું બોલી રહી છે? મેં ચોરી જ નથી કરી, તમારી બેગ ચેક કરવાની જરૂર શું છે? અરે મેડમ, હું પણ એ જ કહું છું, તમે કંઈ જ નથી ચોર્યું. તો પણ બેગ ચેક કરાવવાનો નિયમ ફોલો કરવો જોઈએ ને, હે ને? મેડમ, ક્યાંક તમે ચોરી તો નથી કરી ને? એ ગમે તેમ જીપ ચલાવીશ તો તારી જીપ ખેંચી લઈશ. એ સિક્યોરિટી, આ લે મારી બેગ ચેક કર. અરે જવા દો ને મેડમ, તમારી બેગ ચેક ના કરવાની હોય. એ તું ચૂપ બેસ અને ચેક કરવાનું કે આને. વાહ 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 વાહ, ખરેખર બહુ જ મોટી વાત છે. આ દ્રશ્ય તો આખી દુનિયાએ જોવું જોઈએ. રૂલ્સ બધા માટે એક સરખા હોય એવું માનવા વાળા ભાનુમતીજીની. મેડમ, હું આ રેકોર્ડ કરી લઉં ને? મારે આ વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવો છે, પછી તમારો વિડિયો વાયરલ થઈ જશે. ભાઈ જરા રેકોર્ડ કરો ને. વાલા ભાઈઓ અને બહેનો, કાકા અને કાકીઓ, મારા વાલા મિત્રો, મહામારીથી બચવાનો એકમાત્ર રસ્તો છે રસીકરણ. 2 રસી લઈને તમે આ મહામારીથી તમારી જાતને અને પરિવારને બચાવી લો. તું બહુ સરસ બોલી રહ્યો છે ભાઈ. તારી વાત સાંભળીને આજે બધા રસી લેવા જશે. બધા લોકો જલ્દી રસી લઈ લો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો. તમારી અને તમારા પરિવારની સુરક્ષા તમારા હાથમાં. બધા આજે જ રસી લઈ લો અને આ સંક્રમણને અટકાવીને આ દેશને મહામારીથી બચાવો. જલ્દી કરો. રસીના 2 ડોઝ લેવા ખૂબ જ જરૂરી છે, તો જ આપણે મહામારીથી સુરક્ષિત રહીશું. મારા વાલા, પપ્પાજી, હે ભગવાન, લાગે છે મને ત્યાં જવામાં મોડું થઈ ગયું. પપ્પાજી ઓફિસમાં રાહ જોતા હશે. હેલો. હેલો ગીતા. પપ્પાજી, હું ઓફિસ આવવા નીકળી ગઈ છું, જલ્દી પહોંચીશ. સોરી બેટા, અત્યારે તું ઓફિસ તરફ ન આવતી. પ્લાનમાં થોડો ચેન્જ છે. મારે અત્યારે ઇમિડિયેટલી પાર્ટી ઓફિસ જવાનું છે. ઓ, એવું છે પપ્પાજી? હા, મારે તને જે પણ કહેવું છે એ હું હવે તને ફોન પર જ કહી દઉં છું. બોલો ને પપ્પાજી. તું તારા પતિને પામવા ઈચ્છે છે ને બેટા? પણ એને મેં ખોયો જ ક્યાં છે કે પામવો પડે? વિજય મારો પતિ છે એ વાત એણે 30 દિવસમાં સમાજ સામે સાબિત કરવાની છે, મારી સામે નહીં. તારો આત્મવિશ્વાસ જોઈને મને વખાણ કરવાનું મન થાય છે, પણ વિજયનું જીતવું બહુ જ મુશ્કેલ છે, મને ખબર છે. દિવસો વીતી રહ્યા છે અને મહિનાના અંતમાં એના હાથમાં 1 લાખ રૂપિયા જમા થશે એવું મને લાગતું નથી. એટલે મેં એક નિર્ણય લીધો છે બેટા. શું નિર્ણય લીધો છે? વિજય આ શરત આરામથી જીતી શકે એ માટે આપણે વ્યવસ્થા કરીશું. બીજા કોઈના માધ્યમથી એક હરીફાઈનું આયોજન કરીશું, બહુ જ સમજદારી સાથે, બહુ જ ચાલાકીથી આપણે આ બધી વ્યવસ્થા કરીશું. જે હરીફાઈમાં જીતી જાય એને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરાવીએ. પછી આપણો વિજય આરામથી આ હરીફાઈ જીતી જશે. તારા પપ્પાની શરત પ્રમાણે વિજય 1 લાખ રૂપિયા કમાઈ શકશે અને તું અમારા ઘરમાં આવી શકીશ. શું કહે છે બેટા? ઈંડામાંથી બચ્ચું એની જાતે જ બહાર આવવું જોઈએ. અરે બિચારા બચ્ચાને તકલીફ થતી હશે એવું વિચારીને ઈંડું તોડી નાખીએ તો બચ્ચું મરી જશે પપ્પાજી.
તમે પિતા છો એટલે તમે આવું વિચારો એ સમજી શકાય પપ્પાજી, પણ તમારો આવો પ્રેમ મારા પતિને હરાવી દેશે પપ્પાજી. સફળતા જાત મહેનતથી જ મળવી જોઈએ, બીજા કોઈની મહેનતથી સફળતા ન મળવી જોઈએ પપ્પાજી. કેમ કે જો એવું થાય તો એ મહેનતની કદર ન કહેવાય. ગીતા, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમારી સામે મોટા મોટા ડાયલોગ મારી રહી છું એવું ના સમજશો પપ્પાજી. ખરેખર કહું વિજય, ઓટો ચલાવનારો મારો આ પતિ આજે મને કેવો લાગે છે ખબર છે? હીરો જેવો લાગી રહ્યો છે. ગીતા, અહીં આવ. આ યુનિફોર્મ છે ને, તું મને પહેરાવ. લાગે છે મારા પતિને મારી જ નજર લાગી જશે. આવ ગીતા, ક્યાં વિજય? આવ ને કહું છું. વિજય મારી સાયકલ. અરે બેસ. બહુ જ ખોટું થઈ રહ્યું છે એ બે ના. શું થયું ભૈલા? ઓલા બંને જણા ચાલે છે. હા, તારે જે કહેવું એ સરખી રીતે બોલ ભૈલા. બંનેનો રોમેન્ટિક સીન ચાલે છે બેના રોડ પર. જો હું ઓલા ડફર ડ્રાઈવરની જગ્યાએ હોત ને તો ગીતાના હોઠ ઓલા વિજયના ગાલ સુધી પહોંચે ને પહેલા બેવને ઉડાઈ દે. તારું મોઢું બંધ કર. હંમેશા આવી મોટી મોટી વાતો કરે છે. જો તું આ કામ કરી શક્યો હોત તો આવી મુશ્કેલી આપણી સામે આવી હોત ખરી? તને ખાલી ભસતા આવડે છે. તને ખાલી બસતા આવડે છે. જલ્દી કોમ્પ્રૂવ કર. રોમાન્સ પત્યો કે નહીં કે કોઈ બાકી છે? હા ભાઈ, પતી ગયું. બંને હવે નીકળી રહ્યા છે. હું પણ એમની પાછળ જઈ રહ્યો છું. વિજય, હા, આપણી પાછળ એક ટ્રક આવે છે. એ ટ્રક ક્યારની આપણો પીછો કરી રહી છે વિજય. એ સુશીલા, ક્યાં છે તારી દીકરી ગીતા? કેમ નથી આવી હજી સુધી? ફૂલની ડિલિવરી કર્યા પછી કોલેજ જઈને પાછી આવશે. કોલેજ શરૂ થઈ ગઈ છે ને? ફૂલોની ડિલિવરી પછી કોલેજ જ જવાની છે ને, કે પછી પેલા મંત્રીના દીકરા સાથે ઓટોમાં ગીતો ગાવા જવાની છે? મને કંઈ ખબર નથી. અરે 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 અરે, એમાં ગુસ્સે થવાની ક્યાં જરૂર છે તારે? અરે તારી દીકરીને પેલા મંત્રીના દીકરા સાથે ફરવા દે. હું સહેજ પણ ગુસ્સે નહીં થયો એમાં. જી, તમે આ શું બોલી રહ્યા છો? હા સુશીલા, અરે હે ભગવાન, ફરીથી આઈને પુતળાની જેમ ઊભી રહી ગઈ ને અહીંયા. કોફી તો આપ. જો સુશીલા, ઘર સંસાર ચલાવવા માટે
પતિને બહુ જ મહેનત કરવી પડે છે